આપણે જવાનું છે સુરત ને હવે આજ પછી બ્લોગ નહીં આવે. ગાડીમાં બેઠી ગયા છે. મિત્રો હવે આપણે આવી ગઈ છે દેવકૃપા ગાડી. હવે આ ગાડીમાં આપણે જવાનું છે. હા જાય છે આપણે સોમનાથ. હાલો ફેમિલી, આપણે અત્યારે પછી બસમાં બેઠી ગયા છે. મિત્રો, નવા વ્લોગમાં સ્વાગત છે તમારું. કેમ છો બધા? મજામાં? તો અત્યારે જો આપણે સ્પ્લેન્ડર કરી લીધી છે અને આપણે જવાનું છે સુરત ને હવે આજ પછી વ્લોગ નહીં આવે. વ્લોગ એટલે આવશે પણ આપણે હવે સુરતના વ્લોગ આવશે. હવે અહીંયા ગામડાનો વ્લોગ નહીં આવે. હવે આપણે સુરત લઈ જ આવવાના છે અને હવે આવવાનું છે આપણે શેઠ દિવાળીમાં આવવાનું છે. ત્યાં સુધી આપણે સુરત હીરા ઘૂમવાના છે. અને અમારે દીવાભાઈએ જો સ્પ્લેન્ડર કરી લીધી છે. હું જામ છું અત્યારે સુરત ને 4-4:30 વાગ્યાનો ટાઈમ છે. એટલે તો પછી વિડીયોમાં બનાવી રહ્યો ને હવે આપણે બસવી જઈએ. સમય થઈ ગયો કા ભાઈ? તો આ વિડીયોમાં પછી બનાવી રહ્યો ને હવે વ્લોગ હવે આપણે ગામડાના જે 2-3 બનાવ્યા હતા એ આપણે અપલોડ કરી દીધા છે. તો તમે લોકો જોઈ લીધા જ હશે. તો હાલો હવે આપણે સુરત જઈએ છીએ. તો વિડીયોમાં પછી બનાવી રહ્યો. ગાડીમાં બેઠી ગયા છે. ગાડી અને મેટ્રો આવે છે. હલો મિત્રો, આપણે અત્યારે કેસરિયા પૂગી ગયા છે ને બસ હવે હમણાં આગળ બસ આવે એટલે વાડ જોવાનું છે. મિત્રો હવે આપણે આવી ગઈ છે દેવકૃપા ગાડી. હવે આ ગાડીમાં આપણે જવાનું છે. મારા દીવાભાઈ અહીંયા છે. હા જાય છે આપણે સોમનાથ ના અમે પડી છે ભગવતી. મિત્રો આપણે આપણી આ બસ છે દેવકૃપા. હવે આપણે એમાં આગળ બેઠું જવાનું છે. વિડીયો બનાવી રહેજો. જો આ બસ છે ને આમે છે ભગવતી છે. આપણે આવ્યા ત્યાં ભગવતીમાં આવ્યા. આદરણ આપણે જવાનું છે દેવકૃપામાં. મારા દીવાભાઈ અહીંયા છે. હમણાં આગળ વયા જવાનું છે. તો હવે પાછા વિડીયોમાં પાછા બનાવી રહેજો. હાલો ફેમિલી, આપણે અત્યારે બસમાં બેઠી ગયા છે અને અત્યારે જો આવી છે પણ બસ કરે છે. બસ પછી વિડીયો બેઠા રહેજો ને. અત્યારે આપણે છે બોર્ડ છે ને 700 પર લેટનું છે. તો વિડીયોમાં પછી બનાવી રહેજો. તો ફેમિલી, આપણે બસ અત્યારે ચાલુ થઈ ગઈ છે ને અત્યારે ઉપડી ગઈ છે આપણી બસ. બસ તો આપણે હવે સુરત નીકળી ગયા જવા માટે. હવે બધા વિડીયો બનાવી રહેજો. હોટલ બોટલ આવે ત્યાં સુધી બનાવી રહેજો વિડીયો.
મિત્રો અત્યારે આપણે આવી ગઈ છે હોટલ, અને આ હોટલ અત્યારે હમણાં કરવાની છે. તો હોટલ બોટલ કરી લે તો વિડીયો પાછા બને રહેજો. ચાલો મિત્રો, આપણે અત્યારે છે ને હોટલમાંથી નૂડલ્સ લઈને આવ્યા છે. જો આપણે નૂડલ્સ, તો હવે આપણે નૂડલ્સ ખાઈ લઈએ તો પછી વિડીયો પાછા બને રહેજો. હાલો મિત્રો, તો આપણે હવે નૂડલ્સ ખાઈ લીધું છે, અને હવે છેલ્લે પેલો ગામડાનો નજારો આપણે બધા જોતા જઈએ. અત્યારે જો વાડીઓ વિસ્તાર છે, અને વરસાદ આવે એવું વાતાવરણ થઈ ગયું, વાદળ આવી ગયું છે. છેલ્લે પેલો આપણે ગામડાનો નજારો જોઈ લઉં. હવે આવો ગામડાનો નજારો પછી દિવાળીયા તમને બધું જોવા મળશે. આપણે સુરત જઈને વ્લોગ તો આપણે અપલોડ કરવાના જ છીએ, બનાવવાના જ છીએ. પણ જે આ ગામડાનો એવું છે અત્યારે નજારો છે, એ તમને આ વિડીયો છેલ્લો લાસ્ટ વિડીયોમાં તમને જોવા મળી. હવે આના પછી ગામડાનો વિડીયો તમને જોવા નહીં મળે, દિવાળીએ તમને જોવા પાછો મળી જાય. તો આશા કરું છું કે આજનો વ્લોગ તમને ગમ્યો હશે, અને જો ગમ્યો હોય તો લાઈક, કમેન્ટ, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ આપણે કાલે નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી, ટાટા, બાય બાય.